નમસ્કાર દોસ્તો, આગામી દિવસોમાં એચટાટ એક્ઝામ 2026 વર્ગ 3 માટેની આ પરીક્ષા આવી રહી છે. ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. દોસ્તો, જે વિદ્યાર્થીઓએ મુખ્ય શિક્ષક પરીક્ષા આપવાની છે એ પરીક્ષાની અંદર ભારતના ઇતિહાસલક્ષી પ્રશ્નો પૂછવામાં આવવાના છે. આજનો વિડીયો એ જીસીઆરટીના પાઠ્યપુસ્તક પ્રમાણે ભારતના ઇતિહાસના એમસીક્યુ બનાવવામાં આવ્યા છે. તમારા માટે આ વિડીયો ખૂબ ઉપયોગી બનવાનો છે. ચાલો આજના એમસીક્યુનો આપણે અભ્યાસ શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કારણ કયું હતું? ભારતમાં બ્રિટિશ રાજ્યની સ્થાપના. એનફિલ્ડ રાઇફલ કારતૂસ કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની શંકા હતી? ગાય અને ડુક્કર. ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર અંગ્રેજ કોણ હતો? ડેલહાઉસી. કયા કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા? બ્રિટિશ સામ્રાજ્યવાદના કારણે. કઈ સાલ સુધી અંગ્રેજો ભારત પર પોતાની સંપૂર્ણ સત્તા સ્થાપી દીધી હતી? ઈસવીસન 1818 સુધીમાં. સહાયકારી યોજનાનો જનક કોણ હતો? લોર્ડ વેલેસ્લી. લોર્ડ ડેલહાઉસીએ કયા પેશવાનું પેન્શન બંધ કરી દીધું હતું? નાના સાહેબનું. અંગ્રેજોએ કઈ વ્યવસ્થા લોકો માટે ત્રાસદાયક હતી? વહીવટી વ્યવસ્થા. અંગ્રેજોની જકાત નીતિથી સમાજનો કયો વર્ગ બરબાદ થઈ ગયો? ખેડૂત વર્ગ. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત કોણે કરી હતી? ભારતીય સૈનિકોએ. અંગ્રેજ સરકારે સૈનિકો માટે કઈ નવી રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું? એનફિલ્ડ રાઇફલ. સૌ પ્રથમ કયા પ્રાંતના સિપાહીઓએ એનફિલ્ડ રાઇફલની કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો? બંગાળના બરાકપુરની છાવણીના સિપાહીઓએ. મંગલ પાંડે સૌ પ્રથમ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી? મંગલ પાંડે મેજર હ્યુસનની. મંગલ પાંડે કયા દિવસને ફાંસી આપવામાં આવી હતી? 8 એપ્રિલ ઈસવીસન 1857ના દિવસે. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ કોણ બન્યા? મંગલ પાંડે. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ખરી શરૂઆત ક્યારે થઈ હતી? 10 મે ઈસવીસન 1857ના રોજ મેરઠમાં. મેરઠમાં વિદ્રોહ કર્યા પછી ભારતીય સૈનિકોએ કયા સ્થળ ઉપર કૂચ કરી? દિલ્હી ઉપર. ભારતીય સૈનિકોએ કયા સ્થળને સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું? દિલ્હીને. લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? બેગમ હઝરત મહાલે. દોસ્તો, ઘણી વખત આવા પણ સવાલો પૂછવામાં આવતા હોય છે કે કયા પ્રદેશની અંદર સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર એના નેતૃત્વ કરનાર કોણ હતા? કાલ્પી, ગ્વાલિયર જેવા સ્થળોનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો રાણી લક્ષ્મીબાઈએ. આ ઉપરાંત રાણી લક્ષ્મીબાઈએ ઝાંસીનું પણ નેતૃત્વ કર્યું હતું. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના સૌથી વયોવૃદ્ધ નેતા કોણ હતા? કુંવરસિંહ. બરેલીમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? બહાદુર ખાને. કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું? નાના સાહેબ પેશવા. ગુજરાતમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો આણંદના જે મુખી છે ગરબડદાસ, એમને નેતૃત્વ કર્યું હતું. મહીસાગર જિલ્લાના કયા વિસ્તારના લોકોએ અંગ્રેજો સામે લડત ચલાવી હતી? પાંડરવાડાના. ઈસવીસન 1857ના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ કયું હતું? સંગ્રામમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો. ઇંગ્લેન્ડના કયા રાજપુરુષે ઈસવીસન 1857ના સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહ્યો? તો ડિઝરાયલીએ. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ શું હતું? ચરબીવાળા કારતૂસો. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિકારીઓએ કોને ભારતના શહેનશાહ તરીકે જાહેર કરવાનું નક્કી કર્યું હતું? બહાદુર શાહ બીજાને. ડૉક્ટર સેને 1857ના સંગ્રામની કઈ ઉપમા આપી છે? તો સ્વાતંત્ર્ય સંગ્રામની. ત્યારબાદ જોઈએ ભારતના ઇતિહાસની અંદર અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગ અને ઉદ્યોગો. બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો? પોર્ટુગીઝોએ. ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો? કોલકાતા. કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું? અમદાવાદ. કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદના ઉદ્યોગને નવી દિશા મળી? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. ભારતને કોણે ઇંગ્લેન્ડના ઉદ્યોગ માટે કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું વિશાળ બજાર બનાવી દીધું હતું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ
બીજાના લગ્ન કઈ રાજકુમારી સાથે થયા હતા? પોર્ટુગીઝ સાથે, અને એટલે જ એને મુંબઈ એ ભેટમાં આપ્યું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપની એ કોની પાસેથી મુંબઈ ટાપુ ભાડે લીધો હતો? બ્રિટનના સમ્રાટ પાસેથી. કયું શહેર ભારતનું આજનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર ગણાય છે? મુંબઈ. ઈસવીસન 1573માં મોગલ બાદશાહ અકબરે કયું શહેર જીત્યું હતું? સુરત શહેર. સુરત શહેર વસ્ત્ર ઉપર કયા કામ માટે ખૂબ પ્રખ્યાત હતું? ઝરી કામ માટે. અંગ્રેજોએ ભારતના પૂર્વ કિનારે કયા સ્થળે કોઠીની સ્થાપના કરી હતી? મછલીપટ્ટનમમાં. ઈસવીસન 1640માં અંગ્રેજોએ મદ્રાસ પાસેથી કઈ કોઠીની સ્થાપના કરી હતી? ફોર્ટ સેન્ટ જ્યોર્જની. અંગ્રેજોએ સ્થાપેલ ફોર્ટ સેન્ટ જ્યોર્જ આસપાસ આજનું કયું શહેર બન્યું છે? ચેન્નઈ. ઈસવીસન 1803માં અંગ્રેજોએ કોની પાસેથી દિલ્હી જીતી લીધું હતું? મરાઠાઓ પાસેથી. અંગ્રેજોએ ઈસવીસન 1911માં કયા શહેરને પોતાની રાજધાની બનાવી હતી? દિલ્હીને. અંગ્રેજોએ કઈ સાલમાં નવી દિલ્હીનું નિર્માણ કાર્ય શરૂ કર્યું? ઈસવીસન 1911માં. અંગ્રેજોને નવી દિલ્હીનું નિર્માણ કરતાં કેટલા વર્ષ લાગ્યા? 20 વર્ષ લાગ્યા. અંગ્રેજોએ ભારતમાં આવ્યા તે પહેલાં ભારતના ગૃહ ઉદ્યોગનો કેવો યુગ હતો? સુવર્ણ યુગ હતો. અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં કયા શહેરની મલમલ પ્રખ્યાત હતી? ઢાકાની મલમલ. ભારતના કારીગરો કયા ફૂલોનો ઉપયોગ કરી કપડાને રંગવાનું કામ કરતા હતા? કેસુડાના ફૂલો. ભારતની મજબૂત ગ્રામ અર્થવ્યવસ્થા કોને કારણે પડી ભાંગી? ઔદ્યોગિક ક્રાંતિના કારણે. અંગ્રેજ શાસન દરમિયાન ભારતનો કયો ઉદ્યોગ પડી ભાંગ્યો? કાપડ ઉદ્યોગ. ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ઉદ્યોગમાં થઈ હતી? કાપડ ઉદ્યોગ. ભારતમાં કાપડની પહેલી મિલ ક્યાં સ્થપાઈ હતી? ક્યારે? મુંબઈમાં. ઈસવીસન 1854માં. ભારતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થતાં સમય જતાં અમદાવાદમાં કુલ કેટલી મિલ હતી? 106. અમદાવાદમાં ગુજરાતની સૌ પ્રથમ મિલ ક્યારે શરૂ થઈ? 30 મે ઈસવીસન 1861ના રોજ. અમદાવાદમાં ગુજરાતની સૌ પ્રથમ મિલ કોણે શરૂ કરી? રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળાએ. દક્ષિણ ભારતમાં કયા સ્થળે કાપડ ઉદ્યોગનો વિકાસ થયો હતો? મદુરાઈમાં. મહારાષ્ટ્રમાં કયા સ્થળે ભાતીગળ મનમોહક સાડીઓની કિનારી બનાવવાનું વણાટનું કામ શરૂ થયું હતું? સોલાપુરમાં. સ્વતંત્ર ચળવળ દરમિયાન સ્વદેશી આંદોલન કોણે શરૂ કર્યું હતું? મહાત્મા ગાંધીએ. જમશેદજી તાતાએ લોખંડ પોલાદનું સૌ પ્રથમ કારખાનું ક્યાં સ્થાપ્યું હતું? સાકચીમાં. સાકચી આજે કયા શહેર તરીકે ઓળખાય છે? જમશેદપુર. કેટલાક અંગ્રેજ સુધારાવાદીઓ કોને આધુનિક ભારતનો નિર્માતા કહે છે? ડેલહાઉસીને. ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ? ઈસવીસન 1853 મુંબઈ અને થાણા વચ્ચે. મુંબઈ અને થાણા વચ્ચે રેલમાર્ગનું ઉદ્ઘાટન ક્યારે થયું? 16 એપ્રિલ 1853ના રોજ. કોના સમયમાં કલકત્તા પેશાવર વચ્ચે તથા મુંબઈ અને મદ્રાસ વચ્ચે તાર ટપાલની વ્યવસ્થા શરૂ થઈ? ડેલહાઉસીના સમયમાં. મુઘલ યુગ દરમિયાન કયું શહેર આંતરરાષ્ટ્રીય બંદર હતું? સુરત. નવી દિલ્હીની ડિઝાઇનની કામગીરી કોને સોંપવામાં આવી હતી? એડવર્ડ લ્યુટિયન્સ હર્બર્ટ બેકરને. આ બંનેને. કયા બે વસ્ત્રો અમીરોની ઓળખ ગણવામાં આવતી હતી? ઢાકાની મલમલ અને પાટણના પટોળા. અંગ્રેજ સમયમાં એવા કયા શહેરો છે જે અંગ્રેજોએ પહેલાં કિલ્લો બાંધ્યો હોય કે વસાહત ઊભી કરી હોય, આજે તે મહાનગર હોય? તો કલકત્તા અને ચેન્નઈ. ભારતનું એવું કયું શહેર છે જે મુસ્લિમ સલ્તનત, મુઘલ અને અંગ્રેજ શાસન સમય અને વર્તમાન સમયમાં પણ દેશનું પાટનગર હોય? તો એ છે દિલ્હી. વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલાં કયા નામે ઓળખાતું હતું? વાઇસરોયસ હાઉસ. દોસ્તો, બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર જે મટીરિયલ્સ રજૂ થાય છે તે જીસીઆરટીના પાઠ્યપુસ્તકમાંથી છે. આગામી દિવસોમાં એચટાટની પરીક્ષા યોજાનાર છે, ત્યારે આ મટીરિયલ્સ આપ સર્વેને ખૂબ ઉપયોગી થવાનું છે. એવા દોસ્તો સુધી આ લિંકને ચોક્કસથી શેર કરશો. ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરશો. ફરીવાર મળીશું આવા જ કોઈ મહત્ત્વપૂર્ણ વિડીયો સાથે, મહત્ત્વપૂર્ણ અભ્યાસક્રમ સાથે. જય હિન્દ, જય ભારત.